નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા અને વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રકરણ 16 સ્વચ્છતા આપણું કામ। પ્રશ્ન 1 છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। પહેલો વિકલ્પ છે ગાંધીજી કઈ બાબતના ખૂબ જ આગ્રહી હતા? તો જવાબ આવશે સી સ્વચ્છતાના। બીજું છે ગામ કે શહેરમાં રસ્તા સાફ કરવાનું કામ કોણ કરે છે? તો જવાબ આવશે બી સફાઈ કામદાર। ત્રીજો વિકલ્પ છે કચરાનો ઢગલો એક અઠવાડિયા સુધી પડ્યો રહે તો શું થાય? તો જવાબ આવશે ડી આપેલ તમામ, એટલે કે કચરો સડે, રોગચાળો ફેલાય, કચરામાંથી દુર્ગંધ ફેલાય, ત્રણેય થાય તો આપણે લખવાનું ડી જવાબ આપેલ તમામ। ચોથું તમારે વાળ કપાવવાના છે, તમે કોની પાસે જશો? તો જવાબ આવશે ડી વાળંદ। પાંચમો વિકલ્પ છે મીઠાઈ લેવા તમે કોની દુકાને જશો? તો જવાબ આવશે ડી કંદોઈની। છઠ્ઠો વિકલ્પ છે ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી? જવાબ આવશે બી સાબરમતી આશ્રમ। પ્રશ્ન 2 યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે સ્વચ્છતા એ આરોગ્યની ખાલી જગ્યા છે, તો જવાબ આવશે ચાવી। બીજી ખાલી જગ્યા કચરો હંમેશા ખાલી જગ્યામાં જ નાખવો જોઈએ, તો જવાબ આવશે કચરા પેટી। ત્રીજી ખાલી જગ્યા છે ગાંધીજી ખાલી જગ્યા અને ખાલી જગ્યાના ખૂબ જ આગ્રહી હતા, તો પહેલી ખાલી જગ્યામાં લખો સ્વચ્છતા, બીજીમાં આવશે સફાઈ। ચોથી ખાલી જગ્યા કપડાને ઇસ્ત્રી કરવાનું કામ ખાલી જગ્યા કરે છે, તો ધોબી। 5 સફાઈ કામદાર ખાલી જગ્યા વડે કચરો વાળે છે, તો ઝાડુ। છઠ્ઠી ખાલી જગ્યા લોકો ગાંધીજીને ખાલી જગ્યાના નામથી ઓળખે છે, જવાબ આવશે બાપુ। 7મું મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના ખાલી જગ્યા હતા, તો જવાબ આવશે મિત્ર। પ્રશ્ન 3 નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો। પહેલું ખરું ખોટું છે જુઓ, ગાંધી આશ્રમમાં આવતા મહેમાનોએ પણ પોતાના કામ જાતે કરવા પડતા, તો સાચું। બીજું કચરાને ખુલ્લા મેદાનમાં નાખી દેવો જોઈએ, તો ખોટું। ત્રીજું ગાંધીજીના સાબરમતી આશ્રમમાં શૌચાલયની સફાઈનું કામ એક જ જાતિના લોકો કરતા હતા, તો ખોટું। ચોથું ગાંધીજીએ ગાંધીનગરમાં આશ્રમની સ્થાપના કરી હતી, તો ખોટું। 5 વર્ધા શહેર મહારાષ્ટ્રમાં આવેલું છે, તો સાચું। 6 મહાદેવભાઈના દીકરા નારાયણભાઈ નાના હતા ત્યારથી ગાંધીજી સાથે રહેતા હતા, તો સાચું। પ્રશ્ન 4 બંધ બેસતા જોડકા રચો। વિભાગ અ અને વિભાગ બ। પહેલું છે પશુપાલક, તો જવાબ આવશે આ 4 નંબર ગાય ભેંસ રાખે। બીજું કંદોઈ કુંભાર, તો જવાબ આવશે 5 નંબર કંદોઈ તો મીઠાઈ બનાવે। ત્રીજું કુંભાર, તો જવાબ આવશે 1 નંબર માટલા ઘડે। ચોથું છે ધોબી, તો જવાબ આવશે 2 નંબર કપડાની ઇસ્ત્રી કરે। પ્રશ્ન 5 નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન છે શું સફાઈ કામદારના સંતાનો સફાઈનું કામ કરવા રાજી હોય છે? તો જવાબ છે સફાઈ કામદારના સંતાનો સફાઈનું કામ કરવા રાજી નથી। બીજો પ્રશ્ન છે સફાઈ કામદારનું કામ કેવી રીતે ઓછું કરી શકાય? તો જવાબ છે ગામના બધા લોકો ગંદકી કરવાનું બંધ કરે અને કચરો ઓછો ફેલાવે તો સફાઈ કામદારનું કામ ઓછું થાય। ત્રીજો પ્રશ્ન ગાંધીજીના સાબરમતી આશ્રમમાં આવતા દરેક મહેમાનને કયું કામ શીખવવામાં આવતું હતું? તો જવાબ છે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં આવતા દરેક મહેમાનને સફાઈ કામ શીખવવામાં આવતું હતું। ચોથું ગાંધીજી શાના આગ્રહી હતા? જવાબ છે ગાંધીજી સ્વચ્છતા અને સફાઈના આગ્રહી હતા। 5મો પ્રશ્ન તમારા ઘરમાં શૌચાલયની સફાઈ કોણ કરે છે? તો જવાબ હશે મારા ઘરમાં શૌચાલયની સફાઈ મમ્મી અથવા મોટી બહેન કરે છે। 6થો પ્રશ્ન તમારી શાળાની સફાઈ કોણ કરે છે? જવાબ આવશે મારી શાળામાં સફાઈ કામદાર કરે છે। 7મો પ્રશ્ન તમારી શાળામાં શાની સફાઈ કરવામાં આવે છે? તો જવાબ છે મારી શાળામાં રૂમની, લાંબીની અને મેદાનની સફાઈ કરે છે। 8મો પ્રશ્ન તમારી શાળામાં સફાઈ કયા સમયે થાય છે? તો જવાબ છે શાળા શરૂ થવાના અડધા કલાક પહેલાં, એટલે કે સવારે 10 થી 10:30ના સમયમાં શાળાની સફાઈ કરીએ છીએ। પ્રશ્ન 6 નીચેના પ્રશ્નના ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે સફાઈ કામદારને સફાઈ કામ કરવામાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો જવાબ છે રસ્તા સાફ કરતા ધૂળ નાક વાટે ફેફસામાં જાય, આથી શ્વસન તંત્રના રોગો થવાનો સંભવ રહે।
ધૂળ અને ગંદકી ચોંટવાથી ક્યારેક ચામડીના રોગો થાય. હાથ પગ અને કપડાં બગડે તેમને સાફ કરવા પડે. ગંદકી સાફ કરતી વખતે કોઈક વાર આરોગ્ય બગડે. કોઈક વાર ગટરની સફાઈ કરતાં ગુંગરામણ થાય, બેભાન પણ થવાય તથા જીવ જવાનો પણ સંભવ રહે. આવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પ્રશ્ન 2. જો તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી કોઈ સાફ ન કરે તો શું થાય? તો જવાબ છે, જો કોઈ સફાઈ કામ ન કરે તો ચારે બાજુ કચરાના ઢગલા થઈ જાય, ગંદકી ખૂબ વધી જાય. શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી સાફ ન થાય તો તે કચરામાંથી દુર્ગંધ આવવા લાગે. કચરાના ઢગલામાં ભીનો અને સૂકો કચરો હોવાથી તે સડી જાય અને લોકો રોગના ભોગ બને. રોગચાળો ફાટી નીકળે. શાળા કે ઘરમાં રહેવાનું મુશ્કેલ બની જાય. પ્રશ્ન 3. લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે છે? કેમ? તો લોકોને સરકારી ઓફિસમાં નોકરી કે કામ કરવાનું ગમે છે, કારણ તેમાં નોકરીની સલામતી હોય છે, મહેનતનું કામ કરવું પડતું નથી અને ટેબલ ખુરશી પર બેસી આરામથી કામ કરી શકાય છે. ઓફિસમાં કામ કરવાથી લોકો આપણને માનની નજરથી જુએ છે. પ્રશ્ન 4. ગાંધીજી અને તેમની ટુકડીએ સફાઈ કામ કરવાનું કામ કેમ ચાલુ કર્યું હશે? તો જવાબ, ગાંધીજી માનતા હતા કે પોતાનું કામ હંમેશા પોતે જ કરવું જોઈએ. જો આપણે જ આપણી ગંદકી સાફ કરીશું તો બીજા લોકોને આવું ગંદુ કામ કરવું નહીં પડે. ગાંધીજીએ આ કાર્યની શરૂઆત સાબરમતી આશ્રમમાં જ કરી હતી. ગાંધીજી અને તેમના સાથીઓ મહારાષ્ટ્રના વર્ધા શહેરની પાસેના ગામમાં રહેવા ગયા ત્યારે ગામમાં સુવિધાઓનો અભાવ હતો. તેઓએ ત્યાં શૌચાલયની સફાઈ કરવાનું કામ ચાલુ કર્યું. તેમણે વિચાર્યું કે જો આપણે આ કામ કરીશું તો લોકો પણ આ કાર્ય કરતા થશે. પ્રશ્ન 5. શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે તમે કેવું વર્તન કરશો? લખો. તો જવાબ છે, શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે હું સારું વર્તન કરીશ. તેઓ આપણા શૌચાલય અને ગટરનો કચરો અને ગંદકી સાફ કરે છે. જો તેઓ આ કામ ન કરે તો શૌચાલય અને ગટર આપણે સાફ કરવા પડે. તેથી આપણે તેમના પ્રત્યે કૃતજ્ઞ ભાવ દર્શાવવો જોઈએ. પ્રશ્ન 6. ઘર સ્વચ્છ રાખવું શા માટે જરૂરી છે? તો જવાબ છે, ઘર સ્વચ્છ રાખીએ તો ઘરમાં માખી, મચ્છર અને રોગના જંતુઓનો ઉપદ્રવ થાય નહીં. પરિણામે આપણને રોગ થાય નહીં અને તંદુરસ્તી સારી રહે. વળી સ્વચ્છ વાતાવરણમાં મન પ્રફુલ્લિત રહે. તેથી માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકીએ. 7મો પ્રશ્ન. ગંદા પાણીથી ભરેલા ખાબોચિયામાં શા માટે દવા છાંટવામાં આવે છે? જવાબ, ગંદા પાણીના ખાબોચિયાની આસપાસ દુર્ગંધ ફેલાય છે અને મચ્છરો પેદા થાય છે. મચ્છરોથી મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો ફેલાય છે. જો ગંદા પાણીથી ભરેલા ખાબોચિયામાં દવા છાંટવામાં આવે તો મચ્છરો નાશ પામે અને રોગો ફેલાતા અટકે. પ્રશ્ન 8. ઘરમાં તમારા કપડાં, પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન રાખો તો શું થાય? તો ઘરમાં મારા કપડાં, પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન રાખું તો ઘરમાં બધું અસ્તવ્યસ્ત દેખાય. વળી કપડાં, પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન હોય તો તેમની જ્યારે જરૂર પડે ત્યારે તે સહેલાઈથી મળે નહીં. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલું છે, સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોત તો વિચારો. તો જવાબ છે, સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોત તો આપણા ઘરના આંગણા અને રોડ, રસ્તા પર કચરો પડેલો રહે. પરિણામે ગંદકી ફેલાય અને રોગો થવાનો સંભવ રહે. આપણે ઘરની આસપાસનો કચરો જાતે વાળીને એકઠો કરવો પડે અને કચરાપેટીમાં નાખવો પડે. કચરાપેટીનો કચરો ક્યાં નાખવો તે પ્રશ્ન ઊભો રહે. જાહેર માર્ગો અને બગીચા, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોની સફાઈ થઈ શકે નહીં. આમ જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ અને ગંદકી જોવા મળે. માટે પ્રશ્ન 2. દરેક જગ્યાની સ્વચ્છતા રાખવામાં આપણી શું જવાબદારી છે? તો 1. આપણી આસપાસની જગ્યા વાળીને સાફ અને સ્વચ્છ રાખવી જોઈએ. 2. આપણા ઘરનો કચરો, એંઠવાડ વગેરે કચરાપેટીમાં નાખવો જોઈએ. 3. જાહેર સ્થળોમાં ગંદકી કરવી જોઈએ નહીં. 4. ઘર, સોસાયટી, મહોલ્લો કે શેરીના નાકે કચરાના ઢગલા ન કરવા જોઈએ. કચરાને ત્યાં મૂકેલી દરેક જાહેર કચરાપેટીમાં નાખવો જોઈએ. 5. ઘરના શૌચાલય અને જાહેર શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ
તેમાં પાણી રેડવું જોઈએ, તેને ગંદા રાખવા ન જોઈએ. 3 નીચેના કાર્યો કોણ કરે છે તે લખો. 1 કપડાની ઇસ્ત્રી કરવી તો ધોબી, રસ્તાની સફાઈ કરવી તો સફાઈ કામદાર, ટ્રાફિકનું નિયમન કરવું તો ટ્રાફિક પોલીસ, 4 શાકભાજી વેચવી તો કાચીઓ, 5 બસ ચલાવવી તો ડ્રાઈવર, 6 ઘરનું ચણતર અને પ્લાસ્ટર કરવું તો કડિયું, 7 દર્દીને તપાસી દવા આપવી તો ડૉક્ટર, શાળામાં ભણાવવું તો શિક્ષક. હવે પ્રવૃત્તિઓ. પ્રશ્ન 1 છે, વર્ગખંડમાં વિદ્યાર્થીઓના જૂથ પાડી સ્વચ્છતા સંબંધી 20 સૂત્રો તૈયાર કરો. તે સૂત્રો નીચે લખો. તો કયા સૂત્રો લખી શકાય? તો સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ. બીજું છે, પહેલું સુખ તે જાતે ન રહ્યા. ત્રીજું, સ્વચ્છતા આરોગ્યની ચાવી છે. 4 જ્યાં જ્યાં ગંદકી ત્યાં ત્યાં માંદગી. 5 સ્વચ્છ ગામ સુંદર ગામ. 6 સ્વચ્છ શરીર સ્વસ્થ શરીર. 7 આપણી ગંદકી આપણે સાફ કરીશું. 8 શૌચક્રિયા શૌચાલયમાં જ કરો. પ્રશ્ન 2 છે, સફાઈ કામ માટે વપરાતા સાધનો ચિત્રો દોરો અથવા મેળવીને નીચે ચોંટાડી તેના નામ લખો. તો મેં દોર્યા છે, તમે દોરી પણ શકો અને એના પોસ્ટર લાવીને તમે ચોંટાડી પણ શકો. અહીં ઊભું ઝાડું, આ સાવરણો, એ તગારું અને કચરા પેટી. તો આપણે દોરી પણ શકીએ. હોટ પ્રકારના પ્રશ્નો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ ઉકેલનો સાચો વિકલ્પ શોધી તેનો ક્રમશઃ પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. પહેલું છે, ગંદા પાણી અને એઠવાડનો નિકાલ ક્યાં કરવો જોઈએ? તો જવાબ આવશે સી, ગટરમાં. બીજું, સ્વચ્છતા સંબંધી પર્યાવરણના જતન માટે નીચેનામાંથી કઈ બાબત સારી ન ગણાય? તો એ, બી અને સી, એટલે કે જવાબ આવશે ડી, આપેલ 3 બાબતો. ત્રીજું, ગાંધીજીના સાબરમતી આશ્રમમાં સ્વચ્છતા સંબંધી નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે સી, આશ્રમમાં રહેનાર દરેક વ્યક્તિ બધા જ પ્રકારના કામ કરતા હતા. ચોથું, ગાંધીજીનું નામ શું હતું? જવાબ આવશે એ, મોહનદાસ. જો મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.